હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. તો આજે આપણે વાત કરવાની છે હિસ્ટ્રી વિશે. યસ, હિસ્ટ્રીમાં આપણે એક મધ્યકાલીન ભારતનો નાનકડો એવો પોર્શન જોઈ ગયા, મુઘલ સામ્રાજ્ય. મધ્યકાલીનની વાત હવે થોડી વાર માટે આપણે સાઈડમાં મૂકી દઈએ અને શરૂ કરીએ આપણે આધુનિક ભારતનો ઇતિહાસ. તો આધુનિક ભારતનો ઇતિહાસ શરૂ ક્યાંથી કરવો એની આપણે એક વાત કરી ગયા હતા કે 1707 ઔરંગઝેબને આપણે જે મારી નાખ્યો, બરાબર, ઔરંગઝેબના મૃત્યુ બાદ જે આખો જે સમયગાળો છે, જે ઇતિહાસનો જે આખો સમયગાળો, એ છે આધુનિક ભારતનો ઇતિહાસ 1707 પછીનો. તો આ આધુનિક ભારતનો ઇતિહાસ વાંચતા પહેલા એક ગાઈડલાઈન, એક ઓવરવ્યૂ થોડોક તમારા મગજમાં નાખવા માંગુ છું. શું છે આધુનિક ભારત? તો આપણે જેમ ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી ગયા હતા, 3 પોર્શનમાં આધુનિક ભારતનો ઇતિહાસ છે. સૌથી પહેલા છે બ્રિટિશ કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન. બીજો જે પોર્શન છે એ છે બ્રિટિશ તાજનું શાસન, અને એની સાથે એક ત્રીજો પોર્શન છે સ્વતંત્રતા સંગ્રામ. આ 3 વસ્તુ આપણે ભણવાની છે, જેમાં સૌથી પહેલા છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન. શું આવે છે આમાં, શેની ચર્ચાઓ કરવાની છે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600ની સાલમાં સ્થપાય છે અને ભારતમાં આવે છે. ભારતમાં આવીને કઈ રીતે આ કંપની સમગ્ર ભારતને પોતાના શાસન હેઠળ લઈ આવે છે, આની ચર્ચા કરવાની છે. આ કંપની જ્યારે ભારતમાં આવે છે ત્યારે એના સામે 2 મુખ્ય પડકારો હોય છે. યસ, પહેલા હોય છે જે એ સમયે ભારતના રાજા રજવાડાઓ, જેમ કે કયા કયા રાજાઓ હોય છે, કયા કયા શાસન એ સમયે ક્ષેત્રીય રાજાઓ કયા હોય છે. તો એક તો મુગલો હોય જ છે, બીજું બંગાળમાં નવાબ હોય છે, હૈદરાબાદમાં નિઝામ હોય છે, આ સિવાય મરાઠા હોય છે, આ સિવાય શીખ હોય છે. આ મોટા મોટા અગત્યના 5 સામ્રાજ્ય ભારતમાં હોય છે, જેને કંપની એક એક કરીને ધીમે ધીમે દૂર કરતી જાય છે. આ સિવાય જે બીજો પડકાર છે કંપની સામે, એ છે એ સમય સુધીમાં આવી ગયેલી વિદેશી પ્રજાઓ, જેમ કે પોર્ટુગીઝ, ડચ, આ સિવાય કંપની પછી આવે છે ફ્રેન્ચ, ડેવિસ. આ બધી પ્રજાતિઓને, આ બધી જ વિદેશી પ્રજાઓને કંપની કઈ રીતે એક પછી એક દૂર કરે છે, અને આ બંને પડકારોને દૂર કરીને કંપની ભારતમાં પોતાનું શાસન ફેલાવી નાખે છે. આ એક પોર્શન આપણે જોવાનો છે. બીજો છે એ છે બ્રિટિશ તાજનું શાસન. આપણે બધા જાણીએ છીએ કે 1857માં ભારતમાં એક વિપ્લવ થયો, જે છે પ્રથમ ભારતનો રાષ્ટ્રીય સંગ્રામ, સ્વતંત્રતા સંગ્રામ. યસ, આ સ્વતંત્રતા સંગ્રામ બાદ બ્રિટિશ જે ઇંગ્લેન્ડથી છે એ કંપનીનું શાસન દૂર કરી નાખે છે અને ડાયરેક્ટ બ્રિટિશ પાર્લામેન્ટ, બ્રિટિશ તાજનું શાસન ભારતમાં આવે છે. અને આ જ તાજના શાસન સાથે ને સાથે પેરેલલમાં એક વસ્તુ ચાલે છે, ભારતનો સ્વતંત્રતા સંગ્રામ. યસ, તો આ 2 વસ્તુ આપણે જોવાની છે. જો એક ઓવરવ્યૂ આપું છું, તમે તમારી રીતે જો પ્રિપરેશન ચાલુ કરી દીધી છે તો કઈ રીતે વાંચવું, કઈ રીતે મગજમાં નાખવું. એક શબ્દ જો, એક વસ્તુ માર્ક કરો મિત્રો, ભારતમાં હંમેશા જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે બોલીએ છીએ સ્વાતંત્રતા સંગ્રામ, સ્ટ્રગલ બોલીએ છીએ, ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ. ક્યારે આપણે રિવોલ્યુશન કે ક્રાંતિ નથી કહેતા, આપણે ક્યારે આઝાદીની ક્રાંતિ એવું નથી કહેતા. તમે બીજી જગ્યાએ વાંચો તો અમેરિકન ક્રાંતિ તમને વાંચવા મળશે, ફ્રેન્ચ ક્રાંતિ વાંચવા મળશે, રશિયન ક્રાંતિ વાંચવા મળશે. ભારતીય ક્રાંતિ ક્યારેય વાંચવા નથી મળતી. ભારતનો સ્વતંત્રતા સંગ્રામ છે. તો આ બંને વચ્ચે ડિફરન્સ છે. શું ડિફરન્સ છે એની બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરવાની નથી, પરંતુ એક વસ્તુ માર્ક કરો કે ક્રાંતિ છે એ શોર્ટ ડ્યુરેશનમાં હોય છે હંમેશા. બહુ નાના પાયે, બહુ નાના સમયગાળામાં જો થઈ જાય તો એને ક્રાંતિ કહેવાય છે. અને ક્રાંતિમાં શું હોય છે કે આખી વ્યવસ્થા બદલી નાખવામાં આવે છે. જેમ કે રાજાશાહી હોય અને ક્રાંતિ થઈને લોકશાહી લઈ આવવામાં આવે. આ સિવાય જો કોઈ ગુલામી પ્રથા હોય તો ક્રાંતિ કરીને એનું આખું ધરમૂળથી એનું ફેરફાર કરવામાં આવે, તો એ ક્રાંતિ છે. ક્રાંતિ એક તો શોર્ટ ડ્યુરેશનમાં થાય અને બીજું એકદમ જળમૂળથી પરિવર્તન આવે. જ્યારે આપણા દેશમાં સ્વતંત્રતા સંગ્રામ થયેલો છે, જે બહુ જ લાંબા ડ્યુરેશન ચાલેલો છે અને એવો કોઈ જળમૂળથી ફેરફાર નથી આવેલો. જે સરકાર જે રીતની ચાલતી હતી, આપણે બંધારણમાં બી જોઈશું કે આપણું બંધારણ જે છે મોટા ભાગનું 1935ના કાયદામાંથી લીધેલું છે. તો એવો કોઈ ધરમૂળથી ફેરફાર નથી થયેલો. પ્લસમાં આપણો જે સંગ્રામ, આપણી જે ચળવળ છે બહુ લોંગ ડ્યુરેશનમાં ચાલેલી છે. તો એટલે જ ભારતનો સ્વતંત્રતા સંગ્રામ કહેવામાં આવે છે, નહીં કે ક્રાંતિ. અને આ જ સ્વતંત્રતા સંગ્રામ એક પેટર્નમાં છે. જ્યારે બી તમે વાંચો બુકમાં, એક પેટર્ન મગજમાં આપણે બેસાડવાની છે. શું પેટર્ન છે? તો કે શરૂઆતથી જ ભારતીય લોકો અંગ્રેજ પ્રત્યે કંઈક રોષમાં હોય, કંઈક ગુસ્સામાં હોય.
અને આ ગુસ્સો અચાનક જ ફાટી નીકળે એક તત્કાલીન કારણથી. તત્કાલીન કારણ એવું બને કે ભારતીયોનો ગુસ્સો ફાટી નીકળે અને શું થાય, એક આંદોલન શરૂ થાય. આ આંદોલન 1-2 વર્ષ સુધી ચાલે અને 2 વર્ષ બાદ આંદોલનમાં જે નેતા હોય એ નેતા ગાયબ થઈ જાય. નેતા ગાયબ થાય એટલે આખા ભારતમાં હિંસા ફાટી નીકળે. જો આ એક પેટર્ન તમને દરેકે દરેક સાલ દરેકે દરેક ઘટનાઓ યાદ રાખવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. શું થાય કે એક ભારતીય પહેલેથી ગુસ્સામાં હોય, રોષ હોય. બીજું, તત્કાલીન કારણ આવે એટલે અચાનક જ એક આંદોલન ફાટી નીકળે અને આંદોલનમાંથી નેતા ગાયબ થઈ જાય. નેતા ગાયબ થાય એટલે હિંસા થાય. આ એક પેટર્ન ફોલો કરવાની છે. જો આ દરેકે દરેક જગ્યાએ હું તમને ફિટ કરીને બેસાડું. વાત કરીએ 1905ના દાયકાની. 1905 એ પહેલાં એક વાઇસરોય આવેલો હતો કરજણ. કરજણથી ભારતીય લોકો ખૂબ કંટાળેલા હતા અને આ કરજણે એક એવું કારણ આપ્યું, તત્કાલીન કારણ. શું છે? બંગભંગ, બંગાળના ભાગલા કર્યા. એટલે ભારતીયોનો ગુસ્સો એકદમ ફાટી નીકળ્યો અને ફાટી નીકળ્યો એટલી સાથે એક આંદોલન થયું જે આપણે ઓળખીએ છીએ સ્વદેશી આંદોલન. સ્વદેશી આંદોલન 1905થી 1907 સુધી ચાલે જ છે અને 7માં અચાનક જ એવું થાય છે કે નેતા ગાયબ થઈ જાય છે. શું થાય છે? 1907માં ખુદ કોંગ્રેસના ભાગલા પડી જાય છે અને આંદોલન પાછું હટી જાય છે અને આખા નેતાઓ ગાયબ થઈ જાય છે માર્કેટમાંથી. નેતાઓ ગાયબ થશે એટલે શું થશે? જેમ વાત કરી કે હિંસા થશે. અને આ જ હિંસા 1907 પછી આપણને ભણવામાં આવે છે કે અહીંયા અમદાવાદમાં આસ્ટોડિયા દરવાજા પાસે બોમ્બ ફેંકાય છે, દિલ્હીમાં હાર્ડિંજ ઉપર બોમ્બ ફેંકાય છે, બંગાળમાં આ રીતની ક્રાંતિકારી ગતિવિધિઓ શરૂ થઈ જાય છે. તો આ એક પેટર્ન છે. આને જ ફરીથી તમે ઉપાડીને અસહકારના આંદોલનમાં ફિટ કરો કે 1919 સુધી એક તો રોલેટ એક્ટ આવેલો હતો, પબ્લિક કંટાળેલી હતી અને તત્કાલીન કારણ બને છે જલિયાવાલા કાંડ 13 એપ્રિલ 1919ના રોજ. અને આ જ કાંડના લીધે પબ્લિકનો ગુસ્સો ફાટી નીકળે છે અને એક આંદોલન થાય છે ગાંધીજી દ્વારા, જે છે અસહકારનું આંદોલન. 20થી 22 ચાલે છે આંદોલન, પરંતુ શું થાય છે? 22માં એક ઘટના ઘટી જાય છે અને ગાંધીજી પોતે નેતાગીરીમાંથી દૂર ખસી જાય છે. નેતા ગાયબ થઈ ગયા તો હવે શું થશે? યસ, હિંસા થશે. અને આ જ હિંસામાં આપણે જોઈશું કે 22થી 25, બરાબર, જેમાં ભગતસિંહ પછી 25 પછી ભગતસિંહ આવે છે અને કાકોરી કાંડ, આ સિવાય એસેમ્બલીમાં બોમ્બ ફેંકવામાં આવે છે, સોન્ડર્સનું મર્ડર કરવામાં આવે છે. આ બધી જ ક્રાંતિકારી ઘટનાઓ, હિંસક ઘટનાઓ ઘટે છે. આ જ રીતે દરેકે દરેક આંદોલનમાં, દરેકે દરેક સત્યાગ્રહમાં આ પેટર્ન ફિટ કરવાની છે, જેથી આપણને દરેકે દરેક ઘટનાક્રમ સાલ વાઇઝ યાદ રહી જાય. તો એક આ ઓવરવ્યૂ આપણે આખો જોઈ લીધો આધુનિક ભારતનો. સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પોર્શન કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ રીતે ભારતમાં પોતાનું શાસન જમાવે છે. તો આપણે વાત કરી ગયા કે ક્ષેત્રીય રાજાઓને દૂર કરે છે, વિદેશી પ્રજાઓને દૂર કરે છે. આ સમયનું જે સૌથી અગત્યનું જે મોટામાં મોટું રાજ્ય હતું એ હતું મુઘલ. મુઘલ ઔરંગઝેબનું મૃત્યુ થયું ત્યારબાદ મુઘલોની પડતી શરૂ થાય છે. 1707 પછી એક જે મુઘલ રાજા આવે છે, બધા જ નબળા રાજાઓ છે. કોઈ પણ રાજા મુઘલ સત્તાને મજબૂત બનાવવાનું કાર્ય કરતું નથી, પરંતુ એ ફક્ત ને ફક્ત ગાદીની લાલચમાં વહી જઈને મુઘલ સામ્રાજ્યની પડતી થવા દે છે. અને આમાં જ સૌથી પહેલો જે રાજા આવે છે એ છે બહાદુર શાહ. ઔરંગઝેબના મૃત્યુ બાદ ઔરંગઝેબના 3 દીકરા છે. એક છે કામબક્ષ, એક છે આઝમ શાહ અને એક છે બહાદુર શાહ. આ 3માં સૌથી મોટો જે દીકરો છે એ છે બહાદુર શાહ. અને આ 3 વચ્ચે સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ થાય છે અને આ જ સંઘર્ષ છે જજાઓનું યુદ્ધ. અને આ જજાઓના યુદ્ધમાં કોણ જીતે છે? બહાદુર શાહ જીતી જાય છે. અને બહાદુર શાહ 65 વર્ષની વયે પોતે ગાદી ઉપર આવીને બેસે છે. આ બહાદુર શાહના બીજા કંઈક નામ છે, એક છે મુઆઝમ અને એક છે શાહ આલમ. તો 65 વર્ષની વયે વિચારો મિત્રો કે 65 વર્ષની વયે વ્યક્તિ 2 નાના ભાઈઓ આઝમ શાહ અને કામબક્ષને મારીને ગાદી ઉપર આવે છે. તો જો મેં કીધું એમ જ કે કોઈ મુઘલ સામ્રાજ્યની મજબૂતાઈ માટે કામ નથી કરતું, ફક્ત ગાદીની લાલચ છે. આ વ્યક્તિ 65 વર્ષે આવી તો જાય છે. શું 65 વર્ષે વ્યક્તિ કોઈ લડાઈ લડી શકશે? નહીં, બિલકુલ નહીં. કોઈ યુદ્ધ, પોતાનું સામ્રાજ્યનો ફેલાવો કરી શકશે? બિલકુલ નહીં. તો આ વ્યક્તિ શું કરે છે? આની નીતિઓ કેવી છે? તો કે એ સમયના અડોશ પડોશી 3 એવા શાસકો છે. એક છે રજપૂત રાજસ્થાનમાં, એક છે મરાઠા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારમાં, અને એક છે શીખ પંજાબના વિસ્તારમાં. આ 3 એના પડોશી રાજાઓ સાથેની એની નીતિઓ કેવી છે એની ચર્ચા કરી.
65 વર્ષે આવેલો વ્યક્તિ રજપૂતો સાથે યુદ્ધ કરવા માંગતો નથી, એ સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ અંદર ખાને ખટપટ કરાવે છે. જે રાજાઓ છે, જેમ કે આમેરના રાજા જયસિંહ છે, મારવાડના રાજા અજીતસિંહ છે, એમને હટાવીને એના ભાઈઓને રાજગાદી અપાવવા માંગે છે. કેમ? તો કે એના ભાઈઓ એની કઠપૂતળી બની જાય. પરંતુ આવું થતું નથી. આ રજપૂત રાજાઓ એની કૂટનીતિ સમજી જાય છે અને બહાદુર શાહને પોતાના રાજ્યથી અલગ જ રાખે છે. મરાઠાઓ સાથે શું એની નીતિ છે? તો મરાઠા રાજા જે છે છત્રપતિ શાહુ એને કેદમાંથી મુક્ત કરે છે. જો મિત્રો, ઔરંગઝેબના સમયમાં આ શાહુ એને પકડી લેવામાં આવેલો છે. શાહુ કોણ છે? શિવાજીનો પૌત્ર છે. યસ, શિવાજીનો છોકરો છે સંભાજી, અને સંભાજીના જે છોકરો છે એ છે શાહુ. આ શાહુને પકડી લેવામાં આવે છે ઔરંગઝેબ દરમિયાન, અને ઔરંગઝેબના કાળમાં આ જે કેદમાં હોય છે એ જ શાહુને બહાદુર શાહ પોતે જ્યારે ગાદી મેળવે છે ત્યારે છૂટો કરી નાખે છે. એટલે મરાઠા પ્રત્યે પણ શું ઉદારતા નીતિ છે, પરંતુ અંદર ખાને એનો વિચાર કંઈક અલગ છે. શું છે? શાહુને મુક્ત તો કરી દે છે, પરંતુ મરાઠા રાજા તરીકેની ઉપાધિ આપતો નથી. કેમ નથી આપતો એની લિંક હું તમને મરાઠા સામ્રાજ્યમાં કહીશ. આના પાછળ એક બહુ મોટી કૂટનીતિ રમાયેલી હોય છે. આ સિવાય મરાઠાને સરદેશમુખી ઉઘરાવવાની છૂટ આપે છે, પરંતુ ચોથ ઉઘરાવવાની છૂટ આપતો નથી. આ બંને ટેક્સ છે જે મરાઠા અર્થતંત્ર દ્વારા ઉઘરાવવામાં આવતા હોય છે. સરદેશમુખી શું છે? તો કે સરદેશમુખી એક લીગલ ટેક્સ છે જે છત્રપતિના અંડરમાં આવેલા જે વિસ્તારો છે એમાંથી ઉઘરાવવામાં આવે છે, અને એ છે 10% જેટલો ટેક્સ હોય છે, અને આ ટેક્સ ડાયરેક્ટ છત્રપતિ પાસે જાય છે. ચોથ શું છે? ચોથ છે એ 1/4 એટલે કે 25% જેટલો જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે, અને આ એક પ્રકારનો ઇનલીગલ ટેક્સ તમે કહી શકો, કે જે બી મરાઠા સામ્રાજ્ય છે એની આસપાસના જેટલા વિસ્તારો છે આ વિસ્તારોમાંથી ધાક ધમકી આપીને અને ડરાવીને ઉઘરાવવામાં આવતો આ ટેક્સ હતો. તો આ બંને ટેક્સ સરદેશમુખી અને ચોથ, આ બંને ટેક્સ મરાઠાઓ દ્વારા ઉઘરાવવામાં આવતા હતા, જેમાંથી સરદેશમુખી ઉઘરાવવાની સત્તા બહાદુર શાહ આપે છે મરાઠાને, પરંતુ ચોથ ઉઘરાવવાની સત્તા આપતો નથી. આ સિવાય જે શીખ સામ્રાજ્ય છે એની આસપાસનો જ પંજાબનો જે રિજિયન છે, બરાબર, દિલ્હીની આસપાસનો જ વિસ્તાર, એમાં શીખ સામ્રાજ્ય હોય છે, જેમાં એ સમયે એક ગુરુ હોય છે, ગુરુ ગોવિંદસિંહ. આપણે જાણીએ છીએ શીખ સંપ્રદાયના અંતિમ ગુરુ 10મા ગુરુ છે ગુરુ ગોવિંદસિંહ, અને એમના પછી કોઈ ગુરુ થયા નથી. એ લોકો હવે શીખ સંપ્રદાય હવે ગુરુના બદલે ગુરુ ગ્રંથ સાહેબને જ ગુરુ માને છે. તો આ ગુરુ ગોવિંદસિંહ પાસેથી જ બહાદુર શાહ લડવાની તાલીમ લે છે. યુદ્ધ કૌશલ્ય ગુરુ ગોવિંદસિંહ ખુદ એમને શીખવાડે છે. એટલે એમના સાથે પણ સંબંધો, શીખ સાથે પણ સંબંધો સારા છે. પરંતુ ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ તરત જ જે એમનો શિષ્ય છે બંદા બહાદુર, જેનું હિન્દુ નામ છે લક્ષ્મણદાસ, આ બંદા બહાદુર જેવો શીખ સંપ્રદાયની દોર પોતાના હાથમાં સંભાળે છે, એ બહાદુર શાહ સાથે યુદ્ધમાં ખેલાય છે, અને બંને વચ્ચે તકરાર થાય છે, અને બંને વચ્ચે જે યુદ્ધ શરૂ થાય છે. આ યુદ્ધ કયું હતું? તો કે લોહગઢનું યુદ્ધ. આ લોહગઢનો કિલ્લો ગુરુ ગોવિંદસિંહ દ્વારા જ તૈયાર કરવામાં આવેલો હતો. તો આ 2-4 પ્રશ્ન અહીંથી નીકળી જાય કે બંદા બહાદુર, એનું જૂનું નામ અથવા તો હિન્દુ નામ શું છે? લક્ષ્મણદાસ. એની સાથે બહાદુર શાહ કયું યુદ્ધ કરે છે? લોહગઢનું યુદ્ધ કરે છે. આ સિવાય બહાદુર શાહ કોના દ્વારા યુદ્ધ કૌશલ શીખે છે? તો ગુરુ ગોવિંદસિંહ પાસેથી યુદ્ધ કૌશલ શીખે છે. તો આ બધી ઓવરઓલ એની નીતિઓ હતી બહાદુર શાહની, આ 3 એના પડોશી રાજ્યો સાથેની. આ સિવાય બહાદુર શાહને શું કહેવામાં આવે છે? શાહ એ બેખબર કહેવામાં આવે છે. એના રાજ્યમાં શું ચાલતું હોય છે એને પોતાને જ ખ્યાલ નથી હોતો. 65 વર્ષે વ્યક્તિ જો રાજગાદી ઉપર બેસેલો હોય તો એટલી બધી રાજ ચલાવવાની કુશળતા એનામાં હોય નહીં, અને એટલે જ એને શું કહેવામાં આવે છે? શાહ એ બેખબર. તો આ બહાદુર શાહનો એક ઓવરઓલ વ્યૂ હતો. ઔરંગઝેબના મૃત્યુ બાદ 1707માં ગાદી ઉપર આવે છે, 1712 સુધી ગાદી ઉપર રહે છે. એના અલગ અલગ બીજા 2 નામ છે, મુઆઝમ અને શાહ આલમ. બીજો એક શાહ આલમ બી રાજા આવશે મુગલમાં, એ દ્વિતીય છે, આ પ્રથમ છે. આ સિવાય કે બંને ભાઈઓ આઝમ શાહ અને કામબખ્શ સાથે જજાવનું યુદ્ધ કરે છે અને પોતે ગાદી ઉપર બેસે છે 65 વર્ષે.
એની નીતિ કેવી હતી તો કે રજપૂતોમાં પહેલા ખટપટ કરે છે પરંતુ ફાવતો નથી. આ સિવાય મરાઠાઓમાં છત્રપતિ શાહુને મુક્ત કરે છે પરંતુ મરાઠા રાજા તરીકેની ઉપાધિ આપતો નથી. સ્વદેશમુખી ઉઘરાવાની સત્તા આપે છે પરંતુ ચોથ ઉઘરાવાની સત્તા આપતો નથી. અને શીખ સાથે આપણે જોઈ ગયા એમ કે ગુરુ ગોવિંદસિંહ પાસેથી યુદ્ધ કૌશલ શીખે છે પરંતુ એના જ શિષ્ય બંદા બહાદુર એટલે કે લક્ષ્મણદાસ સાથે પોતે યુદ્ધમાં ઉતરે છે, જે છે લોહગઢનું યુદ્ધ. અને આ જ રાજાને કહ્યા છે શાહ-એ બેખબર. તો બહાદુર શાહ વિશે આટલી વસ્તુ ખાસ માર્ક કરવા જેવી હતી. બહાદુર શાહ પછી કોણ આવે છે? જહાદર શાહ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીએ જહાદર શાહ વિશે અને બીજા મુઘલ શાસકો વિશે. હવે એક ખાસ વિનંતી છે મારી કે જો મિત્રો, જે આ આધુનિક ભારતનો જે પહેલો ટોપિક છે કંપની શાસન, બરાબર, એને સમજવા માટે તમારા મગજમાં મુઘલ સામ્રાજ્ય ક્લિયર હોવું પડશે. 1707માં ઔરંગઝેબ મરે છે અને ઔરંગઝેબના મૃત્યુ બાદ મુઘલ શાસકની પડતી થાય છે. આ તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. તો જ તમને ખ્યાલ આવશે કે હા, 1707માં ભારતમાં બીજી ઘટનાઓ ઘટે છે, એની પાછળનું લિંક છે ઔરંગઝેબનું મૃત્યુ. એ જ રીતે 1721માં એક રાજા આવશે મોહમ્મદ શાહ રંગીલા. એ રંગીલો રાજા છે એટલે જ ભારતમાં અલગ અલગ રાજાઓ 1721માં છૂટા થઈ જાય છે. તો મુઘલ સામ્રાજ્ય છે એ એક સ્તંભ છે, એની ફરતે જ આખો આધુનિક ભારતનો જે પહેલો પોર્શન છે વીંટળાયેલો છે. તો પ્લીઝ આ લેક્ચરની સાથે ને સાથે મુઘલ સામ્રાજ્ય એકદમ તૈયાર કરો, તો જ આગળનો પોર્શન, આગળના લેક્ચરમાં તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. તો મિત્રો, આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ જહાદર શાહ અને અન્ય મુઘલ શાસકો સાથે. જો તમને અમારા લેક્ચર યોગ્ય લાગતા હોય, જો તમને અમારા લેક્ચર સારા લાગતા હોય તો પ્લીઝ મિત્રો લાઈક કરો. તમારા કોઈ બી અગત્યના સજેશન હોય અમને કોમેન્ટ કરો. તમારા બીજા મિત્રો, તમારા ફેમિલી મેમ્બર્સ પાસે આ વિડીયોને શેર કરો અને પ્લીઝ આ વિડીયો, આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવેથી અમે રેગ્યુલર ધોરણે 2 થી 3 વિડીયો અપલોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે વાત કરી ગયા હતા કે બધો જ આપણે અભ્યાસ પીપીટીના માધ્યમથી કરવાનો છે, પરંતુ હવે ટાઈમ નથી પીપીટી બનાવવાનો પણ મારી પાસે, અને તમારા પણ સજેશનો આવેલા છે કે બોર્ડ વર્ક દ્વારા લેક્ચર રાખવામાં આવે. તો આ બંનેને ધ્યાનમાં રાખીને અમે હવે બોર્ડથી એક ઇતિહાસનો ફટાફટ અભ્યાસક્રમ પૂરો કરવા માંગીએ છીએ. તો પ્લીઝ મિત્રો, અમારા સાથે ટ્યુનમાં રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.